પછી શું કરવાનું? પછી એના ફેક્ટર કરવાના. કેવી રીતના? હા ચાલ ને અહીં લખી દે મેં ax² + bx + c ફેક્ટર કેવી રીતના કરીએ? a ને c નું મલ્ટીપ્લાય કરે. આ બધું લખાવે હું તમને a * c બધું લખાવે. ચાલે નહીં લખે તો ચાલી જાય. આપણે 3 અને -4 નું મલ્ટીપ્લાય કરું ને -12 આવે એના ફેક્ટર કરું. કયા આવે ફેક્ટર? એનાથી શું બનવા જોઈએ? અહીંયા શું છે? -1 -4 + 3 આ બંનેથી મલ્ટીપ્લાય કરાય તો આવી જાય અને આ બંનેનું એડિશન કરે -1 બી આવી જાય. આ બાજુ -1 છે ને આ બાજુ મોટો નંબર માઇનસમાં બી છે એટલે થઈ જાય. એકચ્યુઅલી એડિશન જ થાય. -4 ને +3 આ બંને નંબરનું એડિશન કરવાથી જ આવ્યું આવે. બતાવી દે એમને. પહેલો નંબર આવ્યો, બીજો નંબર આવ્યો અને એડિશન પ્લસ 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 જ આવે ને તો થઈ ગયું ને. એટલે સબટ્રેક્શન એટલે તમે સબટ્રેક્શન એવું સમજો તો બી ચાલી જાય. કાં તો બે નંબરનો ડિફરન્સ આવ્યો આપણને આવે પણ -1 બનાવવા સારું આવ્યું પછી કરી દેવાનું. હવે શું આવે આવ્યું? આ 3x² સેમ જ લખવાનું. આના બદલે શું લખવાનું? -4x + 3x અને છેલ્લો નંબર એમ જ. હવે આ બે ટર્મમાંથી કોમન ખાલી x જ. તો બ્રેકેટમાં શું રહે? 3 તો રહે જ, x² માંથી x બી રહી જાય, -4x માંથી 4 રહી જાય. જો આ જે બ્રેકેટોને સેમ બ્રેકેટ જ આ બાજુ આવે તો અહીંયા શું લખવાનું? બહાર શું લખવાનું? કેમ કે આ બંને સેમ જ છે. આ બ્રેકેટ ને આ બ્રેકેટ તો +1. આ 3x - 4 ને બચ્યું આવ્યું x + 1. તો હવે આ બાજુ 3x - 4 = 0. આના પરથી x ની વેલ્યુ -4 આ સાઈડ +4 થઈ ગયું અને 3 ડિવાઇડમાં તો x ની વેલ્યુ આવી છે તે આલ્ફા = 4/3. પછી આ બાજુ x + 1 = 0 તો x ની વેલ્યુ +1 આ સાઈડ હવે -1 તો બીજી વેલ્યુ આવી ગઈ એટલે બીટાની વેલ્યુ -1 છે. અહીંયા મેં = ની સાઇન કરી દઉં ખાલી. આલ્ફાની વેલ્યુ આવી ગઈ, બીટાની વેલ્યુ આવી ગઈ. હવે આ ફોર્મ્યુલા લખવાનું છે સમ ઓફ ઝીરોઝ નું ફોર્મ્યુલા આલ્ફા + બીટા = -p/a. આલ્ફાની વેલ્યુ આ છે ને 4/3 પ્લસ બીટાની વેલ્યુ આ છે -1. જો આ પ્લસ માઇનસ તમને ખબર છે ને શું હવે પ્લસ માઇનસ તો તમે ડાયરેક્ટ માઇનસ લખો ચાલી જાય. = આ સાઈડ મેં પછી લખું પણ આનો શું આવશે અગાડી? શું આવશે? નૈતિક ને નીચે 1 લખી દે, 1/1 લખી દે. તો 4 ને 1 નું મલ્ટીપ્લાય 4, 3 ને 1 નું મલ્ટીપ્લાય 3 અને 3 ને 1 નું મલ્ટીપ્લાય પાછું 3. ક્રોસ મલ્ટીપ્લાય કર્યું છે એટલે તો હવે શું આવે? માઇનસ કરે તો આનું. હા તું બરાબર જ બોલેલો હતો. 1/3 આવ્યું છે આ બાજુ, એ બાજુ 1/3 આવે પણ લખવા તો પડે ને એટલે 1/3 લખી લીધું પણ અહીંયા લખવા પડે ને -b છે તો b ની વેલ્યુ -1 છે તો આ -1 બ્રેકેટમાં લખવા પડે. કેમ કે એકવાર અહીંયા માઇનસ હતું ને પાછું b ની વેલ્યુમાં પાછું માઇનસ છે. a ની વેલ્યુ 3 -+ થઈ ગયું એટલે 1/3 અને પાછું 1/3 સેમ જ લખ્યું કેમ કે આ બાજુ લખ્યું તો આ બાજુ બી લખવા પડે ને. પછી આ પ્રોડક્ટ ઓફ ઝીરો નો ફોર્મ્યુલા આલ્ફા × બીટા c/a. આલ્ફા ને બીટાની વેલ્યુ આ છે ને 4/3 ને -1 = પછી લખું. આ બેનું મલ્ટીપ્લાય કેવી રીતના કરું? નહીં તે કેવી રીતના કરું મલ્ટીપ્લાય? ક્રોસ મલ્ટીપ્લાય નહીં થાય. ક્રોસ મલ્ટીપ્લાય આમાં થાય. એ જ 4 નું મલ્ટીપ્લાય -1 થાય
અને 3 નું મલ્ટીપ્લાય કરવા સારું કોઈ નંબર જ નહીં મળે. તો તમે સમજી લો કે નીચે 1 છે તો 3 ને 1 નું મલ્ટીપ્લાય 3 જ આવશે. અને તમે 1 નહીં લખો તો બી ચાલે, એમ જ 3 લખી દેવાનું. હવે આ બાજુ c બાય એટલે c ની વેલ્યુ આવી -4, a ની વેલ્યુ 3. તો બસ આવી ગયો, એટલું જ. પાછું સેમ લખી દે, લખી લો આ